દલડાની વાતું કરું. આજે પર ધાન બોલાવે રાજમાતા આવજો રે. કોઈ દિવસ નહીં અત્યારે અમને રાજમહેલ ની અંદર બોલાવવાનું કારણ વિના અરે અમારા મહારાજાને કામ. હા વીરા પ્રધાન, આજે મહારાજાનો મુખ કાંઈ ગુદાય જણાય છે વીરા, માટે તેમને સેના દુઃખ પીડા હશે, માટે તેમના શરણે નમી સેના શરણમાં વંદના કરી અને જરા પૂછી દો વીરા. એ આહા દેશતી રે આવીને રાયના શરણે નમે. એ વંદના કરે સતી રે આવીને
એ યાદ નહીં રે બોલો તો તમારો દીવાનો રે ગાયા. એ ભોલાનાથ મારા પ્રાણ નહીં રે બોલો તો તમારો દીવાનો રે હે યાદે રાજન તે કહું ને સતીતમ સાંભળજો મીઠી વાત. એ કરુમાન નગડા કેરી આવ્યા રાજન તે કહું ને સતીતમ સાંભળજો મીઠી વાત. અરે સતી આજ મારા સુકન લેવા કોઈ રાજી નથી, માટે મારે વન જવું, મને વન જવાની રજા આપો. અરે મહારાજા, આપણે વાંચ્યા શા માટે કહેવાય? આજ હું કહું તમે સાંભળો મહારાજ, હું કહું તમે સાંભળો.
એ યાદે લાચારે એ લક્ષ્મી રે બબે મારી કોરી રે એ લક્ષ્મી રે લક્ષ્મી ને સગુણા સુંદર દીકરી છે મહારાજ શા માટે વાંજ્યા કહેવાય અરે સતી આજ દીકરી તો બારકા ઘરની એક ઢાપણ છે આજે પરણાવો ને તો કાલ પોતપોતાને સાસરે ચાલી જાય માટે પાછળથી કોઈ એકાદો કુંવરો હોય ને તો રાજ ચલાવે નકર એક દિન સમયે આ રાજને તાળા દેવાય માટે મારે વન જવું કાંઈ એના કલ્યાણ કરવા માટે મને વન જવાની રજા આપો સતી અવશ્ય મહારાજ વન જવું હોય તો મારી પણ કોઈ ના નથી આપણી દીકરી સગુણા 18 વર્ષના ઉંમર લાયક થયા છે એ મને સાસરે વળાવીને વન જાશો તો મારે પણ કોઈ જાતની ચિંતા ન રહે મહારાજ બહુ સારું સતી અરે વીરા પ્રધાન તે મહારાજ રાજમાંથી ભૂદેવને બોલાવો હે વીરો પ્રધાન રે બોલાવે ગોરદેવ આવજો રે કોઈ દિવસનો સમય આજે રાજમાં બોલાવવાનું કારણ થશે અમારા મહારાજા અરે મહારાજા ઘણી ખમા મહારાજા કોઈ દિવસનો સમય નહીં આજે રાજમાં બોલાવવાનું કારણ થશે અરે દેવ આપણી દીકરી સગુણા 16 વર્ષની ઉંમર લાયક થઈ માટે એમના લીલુડા શરીફ લઈને દેશ પરદેશ